सावधान रहिए, कुछ बीएलओ गलत तरीके से एसआईआर फॉर्म चेक कर रहे हैं। नगर के कई इलाकों में एसआईआर प्रक्रिया के दौरान कुछ बीएलओ द्वारा फॉर्म की जांच गलत तरीके से करने की शिकायतें सामने आ रही हैं। लोगों का कहना है कि वे सभी जरूरी दस्तावेज और जानकारी देने के बावजूद भी बीएलओ जानबूझकर फॉर्म में खामियां निकालते हैं या बिना पूरी तरह समझाए फॉर्म को गलत बताकर नई दिक्कतें खड़ी कर देते हैं। सोशल मीडिया पर वायरल इस वीडियो में साफ दिखाई देता है कि कैसे एक बीएलओ बिना उचित कारण बताए एसआईआर फॉर्म को गलत ठहराने की कोशिश कर रहा है। इस घटना के बाद लोगों में नाराजगी बढ़ गई है और कई नागरिकों ने प्रशासन से इस तरह की गतिविधियों पर सख्त कार्रवाई की मांग की है। स्थानीय सामाजिक कार्यकर्ता और जागरूक नागरिकों ने कहा है कि एसआईआर प्रक्रिया आम लोगों की सुविधा के लिए बनाई गई है, लेकिन कुछ कर्मचारियों के गैर जिम्मेदाराना व्यवहार के कारण लोग परेशान हो रहे हैं। उन्होंने अधिकारियों से पारदर्शिता बढ़ाने और ऐसे मामलों पर तुरंत ध्यान देने की अपील की है। देखिए पूरा वीडियो। ઓલો 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 આપડા અહીંયાથી આવ્યું ને ઈ ફોર્મ કાઢો તો ક્યાં છે? ઓલો બેન નો તમે ચેક ચેક કર્યો ઈ તો મારા ચેક લાવો તો એક ઈ તો લે હા તમે તો કાલે પણ મને મળ્યા છે પણ હું તો તમને ગોતું આટું કરી મને હું ખબર તમે આપણે ઓકે છે આ તો જો આ ફોર્મ છે જો આ ફોર્મ માં બધું સાચું હતું છતાં પણ તમે ચેક ચેક કરીને આમાં 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 શું કર્યું તમે મને કહો? ઈ તો મારે ભૂલથી ચેકાઈ ગયું છે એમ નહીં ભૂલથી નથી ચેકાનો મારી વાત સાંભળો આમાં આ ભાઈનો છે આ ભાઈનો ઈ પર તમે હાથે ભરી ફોનથી ને નાખી દીધું આ ભાઈનું ભરતભાઈનું આનું એટલે હજી ઓનલાઈન જ એન્ટ્રી કરી કઈ ભલે ઓનલાઈન નથી કરી આવા કેટલા એમ કર્યા હમણાં તેસીન બાપુનું હતું તેસીન બાપુનું એમ તમે એમ ફોનથી એમ કર્યું તમે એનું એ ફોન એ રીતે જ કર્યું સાહેબ એના બધાને રૂબરૂ બોલાવીને મે ગુલિસ્તા એમ નહીં સાહેબ તમને ને મને બેયને ખબર છે કે આમાં ચેક ચેક ચાલે એમ નથી તમને ને મને ખબર છે આ ભાઈને ખબર છે નહીં ચેક ચેક ની તમને ને મને ખબર છે કે આમાં નહીં ચાલે આ ફોર્મમાં આ ભાઈને ખબર છે નથી ખબર તો સાહેબ આપણે થોડુંક વ્યવસ્થિત આ ફોનથી કઈ રીતે એમ ફોનથી તમે કઈ રીતે આની વિગત લખી નાખો આપણે મારી પાસે આના નંબર હોય એપિક નંબર હોય પછી એમને આ વિગત પૂરી ક્યાં છે હાલો મને કયો આ વિગત પૂરી ક્યાં છે આમાં જો પેલા એને મારી વાત સાંભળો એ નહીં ભરવાની બાકી નથી આ તો કમ્પ્લીટ થઈ ગયું આ ભાઈ એમ કહે છે કે કમ્પ્લીટ થઈ ગયું રેડી આ ભાઈ અહીંયા રૂબરૂ ઉભા ઈ એમ કહે છે કે મારું ઈ કમ્પ્લીટ તમે ફોન થી કરી લીધું સાહેબ તો ફોન ત્યાં થઈ જાય ફોન થી ખાલી ને અમુક નામ પૂછવાના હોય મારે પૂછવાનું ખાલી એમ નહીં ખાલી નામ આમાં નથી સાહેબ જો આમાં પેલા અટક આપણે અહીંયા જન્મ તારીખ લખવાની અહીંયા એના આધાર કાર્ડ નંબર લખવાના મારી વાત સાંભળો આ ગુલજાર સાહેબ બાપુ છે તો એની આઈડેન્ટિટી પ્રૂફ ના નંબર અહીંયા નીચે લખવાના સાહેબ પછી આઈસામાં છે એના નંબર લખવાના પછી આના નંબર લખવાના આમાં ક્યાં વિગત પૂરી છે મને કહો આ ફોર્મ અધૂરો છે તમે અત્યારે નાખો ને તો આ ફોર્મ રિજેક્ટ જાય સાહેબ તો ઓનલાઈન માં બધી વસ્તુ ફરજિયાત સાહેબ એમની આમાં માંગ્યું છે આમાં જે વસ્તુ માંગી છે તો માંગવાનું કારણ શું હશે ફરજિયાત હશે તો જ માંગ્યું છે વૈકલ્પિક હોય તો આ એક જ વૈકલ્પિક છે મારી વાત સાંભળો આ વૈકલ્પિક એક જ છે બાકી બીજા બધી છે અહીંયા જો ઉપલબ્ધ હોય તો એ સાહેબ પિતાના આઈડેન્ટિટી પ્રૂફ ઉપલબ્ધ હોય તો એમાં લખેલું છે માતા પિતાનું જો અહીંયા બધી વસ્તુ જો લાગુ પડતું હોય તો એ વસ્તુ શું છે એ વસ્તુ જીવનસાથીની છે કે જીવનસાથી તમને લાગુ પડતું હોય તો પછી મોટી ઉંમરના બાપ હોય અને મોટી ઉંમરનો હોય મારી વાત સાંભળો મોટી ઉંમરનો હોય અને એનું આઈડેન્ટિટી પ્રૂફ ન હોય તો એમાં વિકલ્પ લખેલું છે તમે આ નાખી દો છો તમે આ બધીનું મારા પોતાનું ક્યાં છે હાલો મારે પોતાનું મને એમ છે કે તમે નાખી દીધું છે તમને બતાવ એટલે ઓનલાઈન જ નહીં ઓલામ લખ્યું છે ને કઈ હું કામ લખ્યું એમ મારો હું કામ લખ્યું એમ મને નથી ખબર કે મારું ફોર્મ ભરવાનું નથી આવ્યું કઈ નથી આવ્યું તો મને બતાવો ક્યાં છે મારું હાલો મારા ઘરે પેલા હું બતાવી તમને કાલે હું બતાવી દઉં મારા ઘરે આ સાહેબ તમારી ભૂલ છે અને આ તમે હજી જાજા બધી કર્યા છે રેડી આમાં જેટલા બી તમે ફોર્મ ભરેલા છે ને બધી તમે બીજા ફોર્મ ક્યાં ભરેલા મને બતાવો તો આમાં છે એ બતાવો તો આમાં ભરેલા છે આ કયા છે બતાવો તો નહીં યાદી નહીં આ ફોર્મ કયા છે જો મારી વાત સાંભળો જો મારી વાત સાંભળો આ વિગત ઉપરની વિગત લખેલી નથી નીચેનું બધું તમે કરી નાખ્યું જુનાગઢ ને ગુજરાત નહીં જ લખ્યું જો આ ક્યાં છે બાકી યાદી કઈ લખેલા નથી લખ્યું છે કઈ આ કોણ છે હુસેનભાઈ જો હા હુસેનભાઈ હમીદાબેન બિનાબી લખેલા આ જો આ બધું વિગત કમ્પ્લીટ થઈ ગઈ છે તમારે ભરેલા છે પણ આમાં વિગત ક્યાં પૂરી છે મને કહો હજી લખવાની છે બધી વિગત એમ નહીં
ક્યારે પણ એમ આ પૂછીને જ લખેલું હશે કે તમે આમને આમ લખી નહીં, પૂછીને નાખ્યું જ. તો પછી પૂરી સાહેબ પૂરી વિગત લખાય ને, પૂછીને માણસ આવ્યો હોય તો પૂરી વિગત લખાય ને. આ બધી ફોર્મમાં જો ખાલી નંબર લખેલા છે. આ નંબર આ બધું લખેલા છે પણ હજી આને હું ઘરે ઘરે મળીને પૂછીને તઈએ તો મારે ને એમ કહું છું તમે એક કામ કરો, મને આ છે ને તમે આડી છો ને ચાલો આપણે એને ઘરે ઘરે પૂછી લઈએ કે ભાઈ આ ઘર આનું નહીં સાહેબ, હવે આમાં આ તમે બધું ગૂંચલો કર્યો છે. હવે હું તમારી હારે આવું તો આ ગુચરામાં મારું નામ પડાવે ને, નહીં એ જ થાય ને. હું થાય આ બધા બાકી નથી, આ બધા ફોર્મ હજી કેટલા બધા આ બધું બાકી છે, મારે ભરવાનું નથી. मेरे फॉर्म फोन में હે मेरे 4 फॉर्म भर लिए मेरे अब्बा का फॉर्म भरा इनके अब्बा का दोनों भाई लिख કોણ છે फोन सी सवाल करा यूं नहीं अब्बा पूछते क्या खबर है. अभी मेरे सामने क्या हुआ, तेसिन बाबू को मैंने बुलाए थे तो तेसिन बाबू ने कहा क्या कि भाई मुझे फोन है, तुम्हारे माँ નું નામ તો क्या, तुम्हारा पप्पा નું નામ तो क्या, तुम्हारा दादा નું तुम्हारे घरवाड़ी છે ये विगत ले ली थी, विगत लिखना की जाने दिया. मेरा पोतू का भी नूच करा है, सुनो नहीं है इसके पास, मेरा पोतू का भी नूच करा है. फोन पर છે ને કોઈને કોઈ કે બી વિગત દેણી की नहीं बरोबर हाँ देखो इनका दो फोन है ले मेरे सवाल पीछे मैंने फोन करा था देख रही है इनके फोन दो आवे ले કયો નંબર है 98 આપણી મેચ 240 55 87. પણ એને મેં ફોન કર્યો છે, હવે એને પાછો કેસ બરોબર છે. કઈ વાંધો નહીં સાહેબ. ભાઈ કોટ વિસ્તાર ઉનાળા ના તમામ લોકોને જાગૃત કરવા માંગુ છું કે કોટ વિસ્તારની અંદર જે બીએલઓ કામ કરે છે એ વ્યવસ્થિત રીતે કરતા નથી. આ નાગજીભાઈ છે એનો પ્રૂફ છે મારી પાસે, એ બધી જેમ તેમ ફોર્મ ભરીને નાખી દે છે. એટલે કોટ વિસ્તારને ખાસ જાગૃત કરું છું બધીને કે ભાઈ વ્યવસ્થિત રીતે તમે તમારું ફોર્મ હાથે ભરો, વ્યવસ્થિત ચેક કરો. હું સમીર ભીસ્તી.